જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આ એક વિશાળકાય યુદ્ધની વાત છે જે ભક્તિ, શ્રદ્ધા, પ્રેમ અને ધર્મના આદિ પ્રમાણોને પ્રકાશિત કરે છે. આ યુદ્ધ ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ વચ્ચે થયેલું હતું. એ જ જગતના લોકો માટે એક મહાન ઉદાહરણ બની ગયું છે. આ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ભક્ત બાણાસુરના રક્ષણની વાતો છે, જેમાં ભગવાન શિવ પોતાના ભક્તના રક્ષણ માટે ખુદ યુદ્ધમાં ઉતરી પડ્યા. તો હું તમને જણાવીશ કે ભગવાન શિવ પોતાના ભક્ત બાણાસુરના રક્ષણ માટે શા માટે શ્રી કૃષ્ણ ભગવાન સાથે યુદ્ધ કર્યું હતું. હજારો હાથ વાળો અને ખૂબ જ પરાક્રમી બાણાસુર એ બલિરાજાનો સૌથી મોટો પુત્ર હતો. તે ભગવાન શંકરનો ઉત્કટ ભક્ત હતો. તે પોતાનો સમય મહાદેવની આરાધના અને પૂજનમાં વ્યતીત કરતો હતો. તેને ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવજીએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે તેણે માંગ્યું હતું કે તમે મારી રાજધાનીમાં સદા નિવાસ કરી મારી રક્ષા કરતા રહેજો. ભગવાને તથાસ્તુ કહી તેને તે વરદાન આપી દીધું હતું. બાણાસુરની આ ભક્તિએ એટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હતી કે ભગવાન શિવે તેને પોતાની દીક્ષા આપી અને તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું. બાણાસુરનો આ મહિમા આકર્ષક હતો અને એના કારણે તે ઈશ્વરનો ભક્ત માનવામાં આવતો હતો. બાણાસુર એક અસુર હતો, પરંતુ તે અન્ય અસુરોથી અલગ હતો. તે પાપી અને દુષ્ટ ન હોવા છતાં પણ પોતાની જાતિની પરંપરાઓનું પાલન કરતો. બાણાસુરને એક નંદનકાનન નામનો મહેલ હતો, જે હિમાલય પર્વતોમાં શોણિતપુર નામની જગ્યાએ સ્થિત હતો. બાણાસુર પાસે હજારો હાથે સજ્જ સેનાઓ અને અણગણિત કિલ્લાઓ હતા. બાણાસુરની એક સુંદર અને તેજસ્વી દીકરી હતી, જેનું નામ ઉષા હતું. ઉષાની સુંદરતા અને સમજદારી એટલી હતી કે એના પર કોઈ પણ વિમોહિત થઈ જાય. ઉષા એ ખૂબ જ બુદ્ધિશાળી અને સાંસ્કૃતિક કુંવરી હતી. તે પોતાની શક્તિઓ અને આદર્શોને જાળવી રાખતી. બાણાસુર પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા અને તેનાથી ઘણી આશાઓ રાખતા. જો કે ઉષાનું જીવન એક નવી દિશામાં વળ્યું. એક દિવસ ઉષાએ એક સ્વપ્ન જોયું, જેમાં તે એક સુંદર યુવકને મળ્યા. આ યુવક ખૂબ જ આકર્ષક અને શૂરવીર હતો. ઉષા તેને પહેલી જ નજરમાં ચાહવા લાગી. સ્વપ્નમાં તે યુવક અને ઉષા વચ્ચે પ્રેમની વિમાત્રા શરૂ થઈ અને ઉષા તેને પોતાની દિલમાં રાખવા લાગી. જો કે ઉષા એ યુવકને ઓળખતી નહોતી અને તે સ્વપ્નમાં જ હતી. તેમ છતાં તે યુવક ઉષાના મનમાં ગળી પડ્યો. ઉષાની એક પરિચિત અને નજીકની મિત્ર ચિત્રલેખા હતી. ચિત્રલેખા જાદુ અને ચિત્રકળામાં કુશળ હતી.
ચિત્રલેખાએ ઉષા માટે તે યુવકને શોધવાનો વિચાર કર્યો. ચિત્રલેખાએ પોતાના જાદુઈ ચિત્રકળા દ્વારા દરેક રાજ્ય અને દરબારોમાં રહેલા તમામ યુવાનોના ચિત્રો બનાવ્યા. આ ચિત્રોમાંથી ઉષાએ અંતે અનિરુદ્ધનું ચિત્ર પસંદ કર્યું. અનિરુદ્ધ એ જે ભગવાન કૃષ્ણના પૌત્ર અને પ્રત્યક્ષ પ્રભુના વંશજ હતા. એ જ તે યુવક હતો જે ઉષાએ પોતાના સ્વપ્નમાં જોયો હતો. ચિત્રલેખા જે જાદુઈ શક્તિઓ ધરાવતી હતી તે પોતાની યોગી શક્તિઓથી અનિરુદ્ધને નંદનકાનન મહેલમાં લઈ આવી. ઉષા અને અનિરુદ્ધ એકબીજાના પૃષ્ઠભૂમિ જાણ્યા વિના પ્રેમમાં ડૂબી ગયા. તેમની પ્રેમ કથા ચાલી રહી હતી. ઉષા અને અનિરુદ્ધ વચ્ચેનો પ્રેમ સદભાગ્યપૂર્ણ ન હતો. પરંતુ આ વાતનો બાણાસુરને ખબર પડી ત્યારે તે ખૂબ જ ક્રોધિત થઈ ગયો. અનિરુદ્ધ એક યાદવ અને દેવોના વર્ગમાંનો હતો અને બાણાસુર આ સંધિ ક્યારેય ન મંજૂર કરે. બાણાસુરે અનિરુદ્ધને પોતાના મહેલમાં બંધાવી દીધો. તેની આજ્ઞા મુજબ અનિરુદ્ધને કેદ કરી અનેક ગુપ્ત કોટામાં બાંધી રાખવામાં આવ્યો. બાણાસુરે ઉષા સાથે પણ કઠોર વર્તન કર્યું અને તેને આ સંધિ માટે દોષી માનતો. અનિરુદ્ધના અપ્રાપ્ય બની જવાથી યદુવંશમાં હાહાકાર મચી ગયો. જ્યારે ભગવાન કૃષ્ણને આ ઘટના વિશે ખબર પડી ત્યારે તેઓ અનિરુદ્ધને છોડાવવા માટે બાણાસુરના શોણિતપુર પહોંચ્યા. તેમની સાથે બોલોવડાનો યુદ્ધ કલા ધરાવતો બળવંત અને પ્રજ્ઞાવંત બલરામ પણ હતા. જ્યારે બાણાસુરે ભગવાન કૃષ્ણને પોતાના સામ્રાજ્યમાં યુદ્ધ માટે આવતા જોયા ત્યારે તે ભગવાન શિવને યાદ કરવા લાગ્યો. બાણાસુરે આ પરિસ્થિતિને યુદ્ધનું સ્વરૂપ આપ્યું અને મહાદેવને પોતાના રક્ષણ માટે વિનંતી કરી. મહાદેવ જેમણે ક્યારેય પોતાના ભક્તોને નિરાશ નથી કર્યા, તેઓ બાણાસુરના રક્ષણ માટે તેની આ ઉગ્ર પ્રાર્થના થકી મહાદેવ પોતે જ બાણાસુરના રક્ષણ માટે યુદ્ધમાં ઉતર્યા. આ યુદ્ધ એટલું વિશાળ હતું કે જગતના તમામ દેવતાઓ અને દાનવો તેના સાક્ષી બન્યા. આ યુદ્ધ માત્ર એક સામાન્ય યુદ્ધ ન હતું. એક બાજુ મહાદેવના ત્રિશૂલ અને બળવાન કાળરાત્રિ અને બીજી બાજુ ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્ર અને સંહારી મૌલિકતા વચ્ચેનો સામનો થતો હતો. બાણાસુરની સેનાઓ યદુવંશના યુદ્ધ કુશળોને પડકાર આપતી. જ્યારે શિવજીની તાકાત અને કૃષ્ણની બ્રહ્મસ્નેહી શક્તિઓ વચ્ચે યુદ્ધના એ વૈશ્વિક દ્રશ્યો ઉપસ્થિત થતા હતા. આ યુદ્ધના દ્રશ્યોમાં એવું લાગતું હતું કે સમગ્ર બ્રહ્માંડ કંપિત થઈ ગયો છે. દિવ્ય અસ્ત્ર શસ્ત્રો આ યુદ્ધમાં ચમકી રહ્યા હતા અને બંને મહાન દેવતાઓના સામનો થતો હતો. લાંબા સમય સુધી
આ યુદ્ધ ચાલ્યું, જેમાં બંને તરફથી દાવ પેચો થયા. યુદ્ધના અંતે જ્યારે ભગવાન કૃષ્ણે પોતાનું સુદર્શન ચક્ર પ્રકાશિત કર્યું, ત્યારે ભગવાન શિવે બાણાસુરને સંકેત આપ્યો કે તે પોતાનું ગૌરવ અને ભક્તિ જાળવી રાખીને શરણાગતિ સ્વીકારી લે. અંતે બાણાસુરે ભગવાન શિવના આદેશને માન્ય રાખી પોતાની લોહિયાળી ગૌરવશાળી ધરતીને છોડી અને ભગવાન કૃષ્ણના ચરણોમાં શરણાગતિ સ્વીકારી. અને બાણાસુરે પોતાની દીકરી ઉષા અને અનિરુદ્ધના લગ્ન સ્વીકાર્યા. આ યુદ્ધ, જેમાં એક સાથે પ્રભુના બે મહાન અવતારો સામેલ હતા, તે ભક્તિ, શ્રદ્ધા અને પ્રેમના વિજયથી સમાપ્ત થયું. આ વાર્તા એ પ્રેમ, ધર્મ અને ભક્તિનો મહાન ઉદાહરણ છે. વાસ્તવમાં આ યુદ્ધે એક ભક્ત અને પ્રભુના સચ્ચાઈનો વિજય દર્શાવ્યો, જેમાં બાણાસુરની ભક્તિની વિમાત્રા અને તેનાથી પ્રભાવિત મહાદેવની કૃપા દર્શાવવામાં આવી. બંને દેવતાઓના યુદ્ધના અંતે ભક્તિનો વિજય થયો અને તે સમય સુધીની માનવતા માટે આ વાત પ્રેરણારૂપ બની રહી. આ વાર્તા એટલી મહાન છે કે એ અનેક સાહસ અને વીરતા સાથે જોડાયેલી છે. તેથી આ યુદ્ધે માત્ર એક યુદ્ધ નહીં, પરંતુ દૈવિક અને માનવતાના મિશ્રણનો વિજય દર્શાવ્યો. તો મિત્રો, તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ કહાનીને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.